હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટમાં ફિઝિક્સમાં ચેપ્ટર 1 યુનિટ એન્ડ મેજરમેન્ટમાં પાર્ટ 3 વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સની આકૃતિ તો એમસીક્યુમાં નહીં પૂછાય, પરંતુ આપણે સમજી લઈ. આ મેઇન સ્કેલ છે વર્નિયર કેલિપર્સની. આ મેઇન સ્કેલ, આ વર્નિયર સ્કેલ, આ મૂવેબલ છે. અહીંયા ઓબ્જેક્ટ રાખીને માપ થાય, અને જો કહેવાય, અને આને હેન્ડલ કહેવાય. તો આ કાંઈ પૂછાય નહીં, તો કરી લીધું આપણે. હવે આપણે વર્નિયર કેલિપર્સની શોધ કોને કરી? તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક પી વર્નિયરે શોધ કરેલી છે વર્નિયર કેલિપર્સની. એના બે મુખ્ય સ્કેલ હોય. મુખ્ય સ્કેલ એને બે મેઇન સ્કેલ હોય. એના બે સ્કેલ હોય. પહેલું તો મુખ્ય સ્કેલ એટલે કે મેઇન સ્કેલ, અને વર્નિયર સ્કેલ. મેઇન સ્કેલ હોય ને એ એમએમમાં હોય અને તે સ્થિર હોય, અને વર્નિયર સ્કેલ છે ને એ સેન્ટીમીટરમાં હોય અને તે ચલિત હોય. બરાબર. હવે એનું સૂત્ર એલસી બરાબર m upon v. m એટલે કે મેઇન સ્કેલ અને v એટલે કે વર્નિયર સ્કેલ. 1 upon 10 is equal to 0.1 mm and 0.01 સેન્ટીમીટર. હવે એલસી એટલે કે લઘુત્તમ માપ શક્તિ. જે તે ભૌતિક રાશિને જે તે સાધન વડે નાનામાં નાનું માપ લઈ શકાય તો તેને તેની લઘુત્તમ માપ શક્તિ કહે છે. ત્રુટિ. હવે સાચા મૂલ્યો અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને ત્રુટિ કહે છે. બરાબર. ત્રુટિના પ્રકાર. ત્રુટિના 3 પ્રકાર પડે: શૂન્ય ત્રુટિ, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. પહેલે શૂન્ય ત્રુટિ. શૂન્ય ત્રુટિમાં શું હોય? જ્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો અને મુખ્ય સ્કેલનો શૂન્ય કાપો જો મેચ થતા હોય તો ઉદ્ભવતી ત્રુટિને શૂન્ય ત્રુટિ કહે છે. તેમાં વર્નિયર સ્કેલ છે ને આઈડિયલ સ્થિતિમાં હોય છે. ધન ત્રુટિ. જ્યારે વર્નિયર સ્કેલનો મુખ્ય સ્કેલ જ્યારે વર્નિયર સ્કેલ એ મુખ્ય સ્કેલની જમણી બાજુ હોય તો તેને ધન ત્રુટિ કહે છે. જો સાચું રીડિંગ લેવું હોય તો લીધેલ રીડિંગમાંથી ત્રુટિને બાદ કરવામાં આવે છે. ઋણ ત્રુટિ. જ્યારે વર્નિયર સ્કેલ મુખ્ય સ્કેલની ડાબી બાજુ હોય તો તેને ઋણ ત્રુટિ કહે છે. જો સાચું રીડિંગ લેવું હોય તો લીધેલ રીડિંગમાંથી ત્રુટિને એડ કરવાની હોય. ધન ત્રુટિ હોય ને તો એમાં ત્રુટિને બાદ કરવાની, અને ઋણ ત્રુટિ હોય ને તો તેમાં ત્રુટિને એડ કરવાની. અહીંયા આપણું વર્નિયર કેલિપર પૂરું. ફિઝિક્સનો પાર્ટ 3 પૂરો.